નાનાનો મોટો કોણ કરે છે? એમાંથી એક દાણાના 1000 દાણા કોણ કરે છે? આપણે ક્યારે વિચાર્યું નથી. આજે છે સૂક્ષ્મ જીવાણુઓ કરે છે, બેક્ટેરિયાઓ કરે છે, જેને આપણે કુદરત કહીએ છીએ, ભગવાન કહીએ છીએ. ત્યારે આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા એ દિવસે દિવસે એ આપણા ખેતીની અંદર ઘટી છે. જે કરોડોની સંખ્યામાં હતી જે સંખ્યા એ આજે લાખોમાં પહોંચી છે. અને એટલા માટે અમે ગમે એટલો ખર્ચો કરીએ પણ અમારી ખેતીની અંદર ઉત્પાદન નથી આવતું. ત્યારે આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એને કંઈક ખાવા તો જોવે ને. એને ખાવા માટે જે છે એ આપણે જે દેશી ખાતર નાખતા હતા એમાંથી એને તમામ પોષક તત્વો મળી જતા હતા. જ્યારે આજે હરીફરીને આપણે શું આપીએ? તો કે યુરિયા આપીએ, ડીએપી આપીએ, પોટાશ આપીએ, આ સિવાય તો કંઈ આપતા નથી. તો એમ તો આપણે જે છે ખાલી ખીચડી ખાઈને ધરાઈ રહી. ખીચડી ખાઈને ધરાઈ રહી કે નહીં? પણ કેમ ખીચડી નથી ખાતા? દરરોજ ખીચડી ખીચડી. અહીંયા કોઈ મહેમાન આવે તોય સરસ મજાની ખીચડી, કોઈ મહેમાનની બહાર જાય તોય ખીચડી. પણ નહીં, આપણે બધું ખાઈએ, છાશ, પાપડ, અથાણું, કસું, દાળ ભાત, રોટલા, રોટલી બધું ખાઈએ. એમ છોડીને પણ જે છે એવા 17 પોષક તત્વોની જરૂર પડે. ઝીંક, ફેરસ, લો, મેગ્નેશિયમ, બોરોન, જસ્સત, મોલિબ્ડેનમ, કોપર, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આ બધા પોષક તત્વોની જરૂર પડે. તો એ પોષક તત્વો મળે ક્યાંથી? તો કે એ પોષક તત્વ જે દેશી ખાતર આપણે નાખીએ, સેન્દ્રીય ખાતર નાખીએ એમાંથી મળતું હતું. તો હવે તો આપણે બધાએ ગાયું કાંઈ રાખવી નથી. આપણે કહેવાય કે ગાય, બળદ કે ભેંસ રાખવા નથી. અને આપણે ઘરે જે છે બધાને ખબર છે કે બધાએ સનેડા આવી ગયા, મિની ટ્રેક્ટર આવી ગયા, તો એ કાંઈ પોદળા કરે નહીં. અને એ પોદળા ન કરે એટલે જે છે આપણે જમીનમાં કાંઈ નાખીએ નહીં. અને એમાંથી જે સૂક્ષ્મ જીવાણુ એમાંથી પોષક તત્વો મળે નહીં. ત્યારે હવે જે છે આપણી પાસે એનો વિકલ્પ તરીકે આ જીવામૃત જે છે વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ કે